નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। લુણાવાડામાં કલયુગી પુત્રે માતા પિતા પર હુમલો કરી મોત નિપજાવતા હત્યારા પુત્રની પોલીસે કરી ધરપકડ। 10 સપ્ટેમ્બરે બનેલી ગંભીર ઘટનામાં પુત્રે પોતાના માતા પિતા પર બ્લેડ વડે હુમલો કર્યો હતો। હુમલામાં પિતાનું દુર્ભાગ્યવશ સ્થળ પર જ મૃત્યુ થયેલ। માતા પર પણ ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ હત્યારા પુત્રે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। માતા તેમજ પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સારવાર પૂર્ણ થયા બાદ હત્યારા પુત્રની પોલીસે કાયદેસરની કાર્યવાહી હેઠળ ધરપકડ કરી। પોલીસે બાલકૃષ્ણ સુથારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બુધવારે સવારે બાલકૃષ્ણ સુથારે પોતાના પિતા હસમુખ સુથાર તેમજ માતા ચંદ્રિકાબેન સુથાર પર તીક્ષ્ણ બ્લેડ વડે હુમલો કર્યો હતો। ગળા અને શરીરના અન્ય ભાગો પર ઇજાઓ પહોંચતા હસમુખભાઈ સુથારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા ચંદ્રિકાબેન સુથારને ગંભીર ઇજાઓ પહોંચી હતી। હુમલા બાદ હત્યારા પુત્રએ પણ પોતાના શરીર પર ઇજાઓ પહોંચાડી આત્મહત્યાનો કર્યો હતો પ્રયાસ। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ માતા ચંદ્રિકાબેનની હાલત સુધારા પર છે અને તેમને રજા આપી દેવામાં આવી છે। હાલ પુત્રની તબિયત સુધરતા જ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે। પોલીસને ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ તેમજ હુમલામાં વપરાયેલી બ્લેડ મળી આવી છે। આ સ્યુસાઇડ નોટમાં કેટલીક આર્થિક લેવડ દેવડનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસે તપાસનો દોર તે દિશામાં લંબાવ્યો છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બાલકૃષ્ણ સુથાર છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતો। તેની પત્ની અને પુત્ર છેલ્લા કેટલાક વર્ષોથી અલગ રહે છે। આ ઉપરાંત માતાની તબિયતને લઈને પણ ચિંતાતુર હતો। પારિવારિક સમસ્યા પણ આ એક ઘટનાનું કારણ હોઈ શકે છે। પોલીસે આ તમામ પાસાઓ પર સઘન તપાસ હાથ ધરી છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। લુણાવાડાથી સંવાદદાતા હસમુખ ભોઈ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।